સહ શ્રીકૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્યષ્ટ દેવોનઃ સર્વાવિર્ભાવ કારણમ અનંત કોટી બ્રહ્માંડના આધાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે રીબ ગામને ખાતે મંદિરને જ્યારે 50 વર્ષ પૂર્ણ થયા હોય એના નિમિત્તે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ અને એના વક્તા પદે વિરાજમાન થઈ આપ સર્વ ભક્તજનોને જેઓ શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરાવી રહેલા છે એવા વક્તા મહોદય આપણા શ્રી સ્વામિનારાયણ મંદિર રાજકોટના મહંત તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ ટેમ્પલ કમિટીના સભ્ય વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી સ્વામી આ સમગ્ર કાર્યક્રમના આયોજક પ્રેરક એવા વિસાવદરના અમારા સ્નેહી શાસ્ત્રી સ્વામી શ્રી આનંદ સ્વરૂપદાસજી સ્વામી તેમજ શ્રી મોહન પ્રસાદ સ્વામીજી અને ગોંડલના આનંદ સ્વામી હોય સરજુ સ્વામી હોય આ બધા સંતોની ખૂબ મહેનતથી આનું આયોજન કરવામાં આવ્યું છે. અમને આનંદ સ્વામીએ વાત કરી પત્રિકામાં દર્શાવ્યું છે તે પ્રમાણે આ મંદિરને વિશે પૂર્વે માનસ સ્વામી શ્રી કૃષ્ણજીવનદાસજી સ્વામી તેમજ અખંડ ભજન પરાયણ એવા જોગી સ્વામી હરિપ્રકાશ સ્વામીજી હોય આ સંતોએ ખાસ કરીને રીબ ગામની અંદર સત્સંગનું ખૂબ પોષણ કર્યું. તત્પશ્ચાત રાજકોટ ગુરુકુલના શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય સ્વામી શ્રી ભગવતજીવનદાસજી સ્વામીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું અને જોતજોતામાં આજે મંદિરને 50 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એના ઉપલક્ષમાં સરસ મજાની કથાનું આયોજન તેમજ અનેક ભક્તિભાવોથી સભર આયોજનો કરવામાં આવ્યા છે. એની અમે પ્રસન્નતા અને ખુશી વ્યક્ત કરીએ છીએ. આનંદ સ્વામી અમારી સાથે કાયમ જૂનાગઢ પ્રદેશના પ્રવાસોમાં સાથે હોય છે. એમના હૃદયનો એવો ભાવ કે મહારાજશ્રી આપ પ્રત્યક્ષ ન આવી શકો તો કંઈ નહીં, અમને વિડીયો દ્વારા પણ જો ગામના ભક્તજનોને આપ શુભાશીર્વાદ મોકલો તો બહુ આનંદ થશે. તો અમે બહુ હૃદયથી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. જૂનાગઢ પ્રદેશના અધિષ્ઠાતા દેવ શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ વડતાલમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં અમારી પ્રાર્થના છે કે રીબ ગામના જે ભક્તો છે તેમની ઉપર એમની અસીમ કૃપા ઉતરો અને ખાસ કરીને સ્થાનિક ગ્રામવાસી ભક્તોને અમારી બહુ હૃદયથી ભલામણ છે કે કેટલા મોટા મોટા સંતો તમારે ત્યાં આવી ગયા, કેટલા મોટા મોટા સંતોએ તમારા ગામનું પોષણ કર્યું. એ પછી જામજોધપુરના શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચરણદાસજી સ્વામી હોય કે પછી કોઠારી સંત વલ્લભ સ્વામી હોય, આ બધા સંતો અવારનવાર તેમજ રાજકોટ ગુરુકુલના સંતોએ આવીને આપ સૌનું પોષણ કર્યું છે. તો એનું કાયમ ગૌરવ સેવજો અને નિયમિતપણે ગામમાં હોઈએ ત્યારે અચૂક એક વખત મંદિરે દર્શન કરવા જજો એવી અમારી ભલામણ છે. તો ભગવાન શ્રી હરિની સંપૂર્ણ આપ સૌ પર કૃપા રહે. આપ સૌ દ્વારા સત્સંગની ખૂબ સેવા થાય, માતા પિતાની સેવા થાય અને વહાલા ભક્તજનો આ જૂનાગઢ શ્રી રાધારમણ દેવનો પ્રદેશ છે તો જ્યારે શ્રી રાધારમણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે ત્યારે એમાં પણ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ આપણે ભાગ લઈએ એવો સંકલ્પ કરજો. ભગવાનની ખૂબ કૃપા ઉતરશે. તો શ્રી હરિની આપ સૌની પર ખૂબ કૃપા ઉતરે એવી હૃદયથી એમના ચરણ કમળમાં પ્રાર્થનાની સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.